તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા સરસ મજાના બ્લોગમાં। તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ। કેમ છો ભાઈ, બધા મજામાં ને? નહીં તો કે મજામાં જ હશે। તો ભાઈ વરસાદ રહી ગયો છે અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયારી થઈ ગયા છે। 2-3 દિવસથી તો ભાઈ સખત વરસાદ જેને ચોમાસું હોય ને ભાઈ એ રીતનો વરસાદ હતો ને ભાઈ નુકસાન તો તમને બધાને બતાવી જ દીધું ખેડૂતોનું। હવે એ ક્યાં વળતર કરવા જાય? હવે એ બીજો પાક લઈ ને પછી ફાલ વેચે ત્યાં એને વળતર થાય, એ પણ આ તો ન જ થાય, બીજું થાય। અને ભગવાન એ તો બમણું દઈ દે, હવનું ભાગનું હવ દઈ જ દે ભાઈ। કાંઈ વાંધો નહીં ભાઈ, અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા, ગામમાં આટો મારવા જઈએ આપણે। બહારનો વ્યૂ બતાવું જો, મીરાની મમ્મી રોકાવા ગયું છે। જો ભાઈ અત્યારે વરસાદ નથી, ચાલો તો આપણે કમ્પ્લીટ મસ્ત મજાના તૈયાર થઈ ગયા, ગામમાં જરી ચક્કર મારતા આવીએ। ભાઈ જો આપણે હેલા ગામમાં નીકળ્યા છે અત્યારે છે ને ભાઈ આપણે કલામામાં ગટ્ટીકા લઈ ને શું કહેવાય કે મારી વાટે ભાઈ હું હજી ગામમાં જતો હતો કે હાલ આપણે બાર જાવું, મેં તો હાલ આપણે થોડી ના આવું। વરસાદ અત્યારે હજી ડર તો છે જ, હજી વાતાવરણ કાંઈ નહીં, જોઈ જાય। તો મિત્રો જો અત્યારે છે ને ભાઈ અમે અત્યારે ક્યાં જઈએ ભાઈ આપણે? હા ક્યાં જાય? વાહે જો કળસા જાય, કળસા દર્દી છે ને ભાઈ હાદી સોડા લેવા ગયો છે। એને ભાઈ શું થાય, એને દર્દી છે ને એને ઓલું શું કહેવાય પતરી છે તે હાદી સોડા લેવા ગયો। અમે વિજ્યો ને બધા છે ધરો વિજ્યો ધરો દેખાતો નથી આમાં। હવે અમે કળસાર જાય છે, કળસાર હું તો કોઈથી ગયો નથી નીકળેલો છે। કાંઈ વાંધો નહીં, કળસાર થતા આવીએ અમે, તમે વ્લોગમાં બનાવી રહેજો। ભાઈ જો અત્યારે આપણે ક્યાં પી ગયા વિજયભાઈ? નાગેશ્રી પી ગયા ભાઈ, પેટ્રોલ પંપે પૂછ્યા ને અહીંયા જો અમારી શું કહેવાય જીવલી અમારી ભીખી થઈ ગઈ, અત્યારે ફૂલ કરી દઈએ અમારે કાંઈ ઘટે નહીં, આમ ધમાટી દો ધાણા જાય ને ઓલા દર્દી કઈ ગયેલા ભાઈ, દર્દી જો આમે ભાઈના ઘડિયા પીકી લાગે। આનો લુક અત્યારે એક નંબર થઈ ગયો, લઈ લે પણ ઘટે કાંઈ વાંધો નહીં, અમે જઈને જઈએ છીએ ભાઈ, બોલીને જઈએ। મહેક પરી ही કહે દે શું બોલે કંજા બધા છે ને આ જો અહીંયા ભાઈ ટ્રેન નો પાટો આવે છે ભાઈ, જો બધા વિભા અમે એટલે ટ્રેન નો પાટો હું ટ્રેન આવે ને પાટો તો અહીંયા જ છે કા ટ્રેન આવે જ ભાઈ, ઘડી કાંઈ વિભા આવે, ઘડીક વાટે ઉભી લોકોની એ વહી જાય ને પછી અમે જઈએ, ઘડીક એને વાટે ઉભીએ ખાલી ઘડીક જો કલા હા એને વાટે ઉભું પડે ને અમારે, એટલે એ વહી જાય પછી વહી જાઉં। ટ્રેનનો વેગો પાવો ને જૂનાગઢનો બાવો બાવાઈ મારી સિટી। તો ભાઈ અત્યારે છે ને આપણે અમે મવા પૂગું છે ને ભાઈ અહીંયા હોટલ આવી ને અમારે કલામામાં કે અહીં જમવું હોય કે આપણે રાજો અમે રાજુ છે, પછી આ ભાઈ છે, આ રાજુ છે, આ રાજુ છે, અહીંયા રાજુ અહીંયા મસ્ત મજાનું કાંઈક જમી લઈએ, કાંઈક પંજાબી જોરદાર, પછી ધીમે ધીમે જઈએ આગળ જઈને ધીમે अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर। તો આપણે મસ્ત મજાનું પંજાબી હોટલ જો ભાઈ આમાં અમારે જમી લીધું છે, પંજાબી જમ્યું આપણે। હવે ભાઈ આપણે ગાડી લઈને હવે ઓન ધ વે થવાનું છે અહીંથી। તો જો આપણે માણસો હજી 2 ઘટે, આમાં કલ્લા બાપુ અને 2 આવી જાય, પેલા અહીંયા હવા ચેક કરાવી લઈએ, જો અહીંયા વિજયના લઈ જાય ગાડી, હવા ચેક કરાવી પછી ઓન ધ વે કળસારથી કોણ છે ભાઈ વ્લોગ જોતા હોય આ બધું કમેન્ટ કરજો ને કોણ વ્લોગ છે। તો ભાઈઓ આપણે કળસાર પૂગી ગયા છે અને જો આ જો કળસારની હોસ્પિટલ છે, આમે જરી આમ બધા માણસો ભેગા છે। હવે અહીંથી કોટડાય ઓરું થાય ને કેરાળાય ઓરું થાય, બે અહીં નજીક જ છે, અહીંથી તો આપણે ઘણી વાર નીકળે છે, પણ આ કળસાર આપણે કોઈ અહીં દવાખાને નથી। આ ભાઈ દર્દી જરા એને આપણે લઈને આવે છે, પતરી છે ને ભાઈ 8 mm ની પતરી હતી, થોડીક રહી બતાવે
વારો મને નથી લાગતો આવે એવો કાંઈક કરીએ આગળ કાળા દો આ પાણી પી લે મસ્ત મજાનું. જો આ બધા દિશા રહેતા ભાઈ ત્યાં તો બહુ ટ્રાફિક છે, હજી વારો નથી આવે એમ. આપણે કેસ કઢાવીને કમ્પ્લીટ બધું કરીને દઈને વિચારે હવે અહીંથી 15 કિલોમીટર કેરાળા થઈ તો આપણે પૂરા હવે આટો મારતા આવીએ ને પગે પડતા આવીએ, નારિયેળ ભાંગવાનું છે ભાંગતા આવીએ કેરાળા. ચલો તો વ્લોગમાં બન્યા રહેજો. કેરાળા તો જાય જ પણ ગામડાના રસ્તામાં મેં હલવાણા જ ભાઈ. અહીં જોતા નીકળ્યા ગારાવાળા ને હાવ ગામનો જ રસ્તો સિંગલ પટ્ટી આવે. હવે ઓલો મેન રોડ છે ને આમ કાંક આગળથી છે પણ હવે અમે વિજયભાઈ બધા લોકેશન ઉપર આવ્યા. લોકેશન ને બરોબર હલવાયા બાપા હલવાયા. મેન રોડેથી જવાનું હતું ને અમે ગામડાના રોડમાં હલવાના. હવે અહીંથી કાંઈ હલાય નહીં, હવે અહીંથી મેન રોડે જ નીકળવું પડીએ. તો આપણે કેરાળા આપણા ઉકા દાદા માલા દાદાના મંદિરે આપણે પહોંચી ગયા છે અને આપણે ગાડી લીધી પછી ને આપણે પહેલી વાર આવ્યા. આપણે અગ્નામાં આવ્યા હતા અહીંયા જો ભાઈ નવું મંદિર બને છે. આપણે શ્રીફળ અગરબત્તીને લઈ લીધું ભાઈ. અહીંયા ગાડી અહીં સાઈડમાં રાખી દીધી. હવે દર્શન કરી લઈએ મસ્ત મજાના, તમને પણ કરાવવું. તો જો ભાઈ અહીંયા મંદિર બનવાનું કામ છે. જો અહીંયા અમારા ઉકા દાદા અને માલા દાદા અમારા સુરાપુરા છે ભાઈ. મંદિરનું કામ ચાલુ છે. તો આ કેટલું હજી બધું બાકી છે મંદિર. આ ભાઈ આપણે અહીંયા મળી ગયા. કેમ છો ભાઈ? મજામાં? હા ભાઈ આ ગામના જ છે. મંદિરનું કામ બધું ચાલુ જ છે. હવે આપણે અહીંયા દર્શન કરી લીધા. હવે ઘડીક અહીંયા બેઠીએ, તમને દર્શન કરાવી દીધા. તો જો ભાઈ આપણે ઘણી વાર અહીંયા બેઠા કાવી જઈ. હા રાજુ છે હજી અહીંયા. હા ભાઈ અહીંયાના માણસો એટલે આપણે 2-3 વ્લોગ અહીંયા બનાવે, બધાને ખબર જ છે. કાંઈ ઘટે નહીં. બધા કે હાલો ભાઈ જમવા હાલો ને અહીં રોકાઈ જાઓ ને. હવે અમારે 2 જણા અમારે કળસાર ઓલે પર છે એની ત્યાં અમે હવે જઈએ. અહીંયા અમારે નારિયેળ ભાંગવાના હતા એટલે અમે પૂગી ગયા. નકરે આપણે અહીંયા આવવાનું હોત ને તો રોકાઈ જવાનું. નકરે અમારે તો અહીંયા આવવાનું જ હતું એટલે હવે અહીંથી ધીમે ધીમે જઈએ ભાઈ. હવે અહીંથી ક્યાં જઈએ કંઈ નક્કી ન હોય અમારું. જ્યાં ગાડી વળે ને હવે જાય કંઈ નક્કી. હવે અહીંથી કોટડા ગાડી નજીક આવીએ. ગાડી વાળાને ફોન કરીએ પછી જોયું જાય. તો ભાઈ અત્યારે આપણે અહીંયા વેજોદરી પાછા પી ગયા છે ને. અને વેજોદરી તમને ખબર હોય તો કૌશિક અસ્મિતા વ્લોગ એ ભાઈ અહીંયા વેજોદરીમાં રહી છે. તો કૌશિકભાઈ અહીંયા આપણને આવે છે મળવા, ફોન કર્યો હતી. તો જો અહીંયા આપણે વેજોદરીના સ્ટેશનમાં ઊભા છે. તો હવે આગળ કૌશિકભાઈ આવે પછી તમને એને મુલાકાત કરાવું. ભાઈ આપણે જે તમને હું કહેતો હતો કે કૌશિકભાઈની મુલાકાત કરીએ તો જો ભાઈ કૌશિકભાઈ આવી ગયા છે. કેમ છો કૌશિકભાઈ? મજા ભાઈ. અવારનવાર મળતા જોઈએ મિલનભાઈ. આ વખતે સુરત આવું ને એટલે પાકું ભાઈ ને ત્યાં જવાનું છે સ્ટેશન. દર વખતે મિસ થઈ જાય છે. અહીંયા જો ભાઈ વીજળી થાય ભાઈ ધબધબાટી બોલે. અહીંથી જેમ તેમ વહેલા ભાગ્યા આપણે પથારી ફરી ગઈ અહીંથી નીકળી જાય વહેલા. અને ભાઈ કૌશિકભાઈ અહીંયા શોપ કરી છે એમાં જરીક બધા આટો મારવા જાયજો. આ બધા વ્લોગ જોતા હોય બધા ખરીદી કરવા જાયજો. બહુ સસ્તામાં અને સસ્તું અને સારી વસ્તુ આપે છે. કઈ બાજુ છે ભાઈ તમારું? આપણો બાપા સીતારામ ફેશન વેજોદરી ગામ છે. વેજોદરીમાં તમે તારે આમાં મેસેજ કરજો, હું તમને કોન્ટેક્ટ કરાવી દઉં. તો ભાઈ હવે આપણે ઓન ધ વે નીકળી ગયા છે સીધા કળસાર. કેમ કે હવે અહીંયા કલ્લા મામાનું કામ પતવાય એવું છે દવાખાનાનું. એટલે હવે ત્યાંથી એને પિકઅપ કરી અને પછી જોયું જાય. અહીંયા ભાઈ જો વીજળી અને વરસાદ ધબધબાટી ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થઈ ગયો ને વીજળી જો કેમ થાય. વરસાદ હજી ઝરમર આવે ને. આ ભાઈ સિંગલ પટ્ટી છે હાવ. સામેથી ગાડી આવતી તો આપણે ઊભી રાખવી પડે. આવી જાય ભાઈ કાંઈ વાંધો નહીં. જો હવે આપણે મેપ મારતી તો થોડુંક જ છે હવે એટલું કાપવાનું છે એટલે આગળ સીધા કળસાર. તો ભાઈ જો આપણે છે ને અહીંયા પૂગી ગયા છે કળસાર આપણે દવાખાને. હવે અહીંયા વરસાદે ભાઈ ધબધબાટી બોલાવે તો જો ચાલુ જ છે ટપક 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 અને વીજળી થાય છે. હવે ઓલા 2 આગળ આવે પછી કંઈક નિર્ણય લઈએ શું કરવું વિજય. હવે વિચારી જાય. ચાલો ભાઈ જો આ 2 આવી ગયા છે. હવે અહીંથી દવાખાનેથી આપણે નીકળીએ છીએ ધીમે ધીમે. વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે. કાંઈ વાંધો નહીં. હવે 2 તો ઘડી ઘાસ. હાલો ભાઈ હવે કન્ટિન્યુ ધીમે ધીમે ભાગીએ હવે. મિત્રો આપણે જો અહીંયા મસ્ત મજાનો હોલ્ડ કરી લીધો છે બધાએ. કેમ છે ભાઈ મજા આવી ગઈ ને? 1 નંબર કાઈ. હાલો વાંધો નહીં. કેમ બે કલા બાપુ? અરે મજા કહો ભાઈ. તો વાંધો નહીં. હાલો ભાઈ હવે છે ને મજરા પૂગી જાય. આપણે રાજુલા પૂગી ગયા
એટલે રાજુલા વટી ગયા આ હોટલનો હોલ્ડ કરી હવે આપણે અહીંથી કપાવવાની છે સીધી ઘરે. હવે કઈ હોલ્ડ કરવાનો છે? પૂરો બાબુ છે તો ભાઈ જો આપણે ઉના પૂગી ગયા છે. જો કલામાં ઉના ટાવર આવું છું અહીંયા. અહીંથી આપણે કિરણભાઈ હાટું ગાંઠિયા લઈ લીધા છે નાસ્તો કરવા. અને વરસાદ જો ઝરમર 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 આવે છે. હાલો ભાઈ હવે ગાડી કાઢો અને ગાડી આવે ધીમે ધીમે ઘેર પૂગી જાય ફટાફટ. આરામથી ગયા અને આરામથી આવ્યા.